जय सियाराम मित्रों, स्वागत है तमारू फरी एक बार अपना नवा व्लॉग वीडियो ने अंदर। अत्यारमा आपणे बेही गया ही तमने जो आम देखातुं छे के आ मंडप बंडपनी बड़ी खोळाई गयुं है अने આપણે અત્યારે બેઠા છીએ આપણા મંદિરની લાખા દાદાનું મંદિર। મેં તમને કીધું ને લાખા દાદાનું મંદિર અને આજે એ જ લાખા દાદાની તિથિ છે, બરાબર છે। તો તિથિના દિવસે આપણે અહીંયા આપણે અત્યારે તિથિનું કામકાજ ચાલે છે, ત્યાં આપણે છીએ અને અત્યારે આવવાના છે ઘનશ્યામપુરી બાપુ। તો ઘનશ્યામપુરી બાપુ આપણે જો અહીંયા રહી આ ધજાનું જે છે ને દેખાડું તમને, ધર્મસ્તંભ કહેવાય છે આને, ધર્મસ્તંભ, बराबर। जो आ धर्मस्तंभ पर 52 गजनी धजा चढ़ावानी है, बराबर है। तो अत्यारे बस 9:30 थया छे, तो 10 वागे घनश्यामपुरी बापू आवाना है ने 10 वागे मुहूर्त है 52 गजनी धजा चढ़ावानुं, बराबर है। तो धजा चढ़ावशुं ने अत्यारे तिथि है, तो लगभग केटला 5 થી 6 हज़ार माणसों रसोड़ू है। तो 5 થી 6 हज़ार माणसों आपणे अँ जमाड़वाना है। कोण है तो अपना मालधारी भाईओ है। मालधारी भाईओ जी अपना लखा दादा है ने, मालधारी में संत थी गया है, बराबर है। तो अपने आखो दी अत्यारे अँ ज रहेवानुं, बराबर है। तो बन्या रहेजो विडियो में। अने जो अत्यारे जो आ क्यारुनो विडियो में आववानी ट्राय करे, आगळ पाछळ फरन जो अत्यारे भागे है। जो एक वहाँ ऊभो है अने एक अहींया ऊभो है। तो मित्रों आ छे लखा दादा अने आ छे एमना बेन पूंजीबेन, बराबर है। आ बंनेनी अहींया जीवता समाधि है, बराबर। बे संत थई गेला है, जीवता समाधि अहींया लीधेली है बे, बराबर। अने ज्यारे बेउ जीवता समाधि लेता था त्यारे 11 वरघोड़िया અહીંથી નીકળતા હતા, ત્યારે 11 વરઘોડિયા હોતી આની સાથે જ જીવતા સમાધિ લીધેલી છે। એના ચરણ પગલા જો અહીંયા છે, આ બધા એના ચરણ પગલા છે આ રીતે। અને આ બધું તો જો આ ધજા ઓલી પડેલી ને જો પડેલો 52 ગજનો એ છે, એટલે એની માથે એવી રીતે છે। અને આ છે લખા દાદા અને આ છે પૂંજીબેન। तो मित्रों अत्यार जो अँ हाले सेटअप माइकनु ने एनु बधानु ने अँ अत्यारे थवानी छे मीटिंग। जे बापू आवाना ने घनश्यामपुरी बापू एना मीटिंग अँ थवाना ने अत्यारे जो बापू महंत बेही गया है। बोलो वाणीनाथ महादेव, बोलो लखेवानाथ, बोलो पूंजी मानी।
મિત્રો જો અહીંયા પૂજા ચાલુ છે ને ધજાની ટૂંકમાં નેજાની 52 ગજની ધજા ચડાવવાની છે એની અહીંયા પૂજા ચાલુ છે ને અહીંયા એ ધજા ચડશે 52 ગજની નેજો આપણો એટલો ઊંચો થાંભલો જો અને અત્યારે આ બધા ધજા ચડાવવા હાટુથી જ અહીંયા ભેગા થયા જો કેટલા માણસો બાવન ગઢનો નેજો આપણો અહીંયા ચડી ગયો છે જો તમે જોઈ શકો છો અહીંયા ચડી ગયો નેજો અને અત્યારે મસ્તીનો લહેરાય છે બરાબર તો છોકરા જો બધા અત્યારે ગાંડા થયા
કામ બધું થઈ ગયું છે પૂરું, અને ઘામાં હું અત્યારે આવી ગયો ગોંડલ. એનું કારણ છે કે ગોંડલમાં મારું એક પાર્સલ આવવાનું હતું, અને એ પાર્સલ જો આવી ગયું છે આપણું. બોક્સ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે શેનું પાર્સલ છે, અને એની બીજી બધી ડિટેલ હું તમને આપું ને તો અત્યારે નહીં, હું તમને પાર્સલ ઘરે પહોંચી જાય ને ઘરે પહોંચીને પછી હું તમને બધી ડિટેલ આપું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે, અને આપણું પાર્સલ જો અત્યારે અહીંયા આવી ગયું છે બરાબર. આપણું પાર્સલ છે ને તમને હું કહું તો આપણું જે પહેલાં મિની આરતી મશીન આપણે લીધું હતું ને એ જ મિની આરતી મશીન છે, પણ મેં તમને કીધું હતું કે આમાં ગેરંટી અને વોરંટી હોતી આવે. એનો ફાયદો આપણે થયો છે, આપણી આરતી મશીનમાં શંખ વાગતો બંધ થઈ ગયો હતો બરાબર. શંખ વાગતો બંધ થઈ ગયો તો પછી મેં એ વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝમાં આપણે ફોન કરીને મેં કીધું કે હિંમતભાઈ આપણો આરતી મશીનમાં શંખ વાગતો બંધ થઈ ગયો હતો. પ્રેમથી એને મને કહી દીધું કે કાંઈ વાંધો નહીં સાહેબ, તમારો શંખ વાગતો બંધ થઈ ગયો ને તો તમે એને મને કુરિયર કરી દો બરાબર છે. જેથી તમે કુરિયર કરશો ને તેથી અહીંથી હું બીજું તમારું મશીન રવાના કરી દઈશ નવું બરાબર છે. એટલે અત્યારે આપણું એ નવું મશીન આવી ગયું છે બરાબર. જે પહેલાં હતું ને એ મશીન આપણું વયું ગયું છે, અને એની જગ્યાએ આપણે આવી ગયું છે નવું મશીન બરાબર છે. તો આપણે આને ફરીથી પાછું અનબોક્સિંગ કરવાનું છે, એટલે ટૂંકમાં રીઅનબોક્સિંગ થાય બરાબર. પહેલું અનબોક્સિંગ કર્યું હતું એ તો હતું જ, અને રીઅનબોક્સિંગ બીજું છે બરાબર. એટલે આનું અનબોક્સિંગ કરીશ હું. તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરી નાખીએ. તો મિત્રો આ છે એ બોક્સ, અને હું અહીં બેસી જાઉં પહેલાં અને અનબોક્સિંગ કરીને તમને બતાવું. અનબોક્સિંગ અલગ છે ને આમાં અત્યારે ફોર્મ હોતે મૂકેલું છે સેફ્ટી પર્પઝથી. આવી રીતનું ભાઈ પેકિંગ છે. આ જ છે એ આપણું ઓલું એડેપ્ટર એ પહેલાં નીકળ્યું હતું એ બરાબર. એ જ છે કે ના નવું છે હવે બીજું છે આપણે જે મોકલેવું હતું આ એ એડેપ્ટર નથી, આ એડેપ્ટર છે બીજું. અને સાઈડમાં રાખીએ આપણે. અને મેન આપણું જે છે એ આપણું આરતી મશીન મોકલાવ્યું હતું ને આ એ નથી બરાબર છે. નવું જ છે, એકદમ નવું પીસ છે. તો આ રીતનું છે મિત્રો આપણું મિની આરતી મશીન ફરીથી આવી ગયું છે. તો મિત્રો આપણું અનબોક્સિંગ થઈ ગયું છે ને મિની આરતી મશીન આવી ગયું છે બરાબર છે. તો આપણે એને હવે ચાલુ કરીને જોઈએ. ચાલો. તો મિત્રો આ છે આપણું મશીન, મિની આરતી મશીન ને એ આપણે કનેક્ટ કરી દીધું છે સીધું બોર્ડ સાથે, અને આપણે ચાલુ કરીને અત્યારે જોઈ. પહેલાં આપણે નગારું સીધું ચાલુ કરી. અને મેન વસ્તુ આપણી શંખ. મિત્રો આપણું આરતી મશીન આવી ગયું છે અને છે બધું કમ્પ્લીટ બરાબર છે. હવે સીધું આને મૂકી દેવાનું છે આપણા મંદિરે, અને બસ આ લગીનો જ આપણો વિડીયો હતો. હવે અહીંથી વિડીયો આપણો પૂરો કરી દેવાની જરૂર છે. તો કેવો લાગ્યો વિડીયો એ કહેજો, અને લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો, અને બને એટલો શેર કરજો આ વિડીયોને બરાબર છે. અને કમેન્ટમાં લખી નાખજો જય લખા દાદા, કારણ કે આપણે પહેલાં તો લખા દાદાના મંદિરનો જ વિડીયો આપણે બનાવેલો ખાસ. તો